જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. તો આજે બનાવશું આપણે રીંગણાનું ઓળું કે રીંગણાનું ભરથું. તો સૌપ્રથમ આપણે અહીંયા રીંગણા લીધા છે અને આપણે હવે શેકવા માટે મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે અહીંયા લીલી ડુંગળી લીધી છે, એને પણ આપણે સુધારી નાખવાની છે. પછી હવે આપણે અહીંયા લીલા મરચાં, હળદર, ધાણા, જીરું, લસણ, મીઠું, મરચું મસાલો, હિંગ અને બાદિયા અને લવિંગ લીધા છે. હવે બાદિયા અને લવિંગનો આપણે મસાલો બનાવી નાખશું, આપણે એને આખા નાખવાના નથી. તો હવે આપણે એને એકદમ મસાલો બનાવી નાખશું, એકદમ એને પીસી નાખવાના છે. અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં લસણ, લીલા મરચાં પણ એડ કરી દઈશું અને હવે લાલ મરચું મસાલો પણ આપણે આમાં એડ કરી દેવાનો છે. અને હવે એમાં આપણે થોડુંક પાણી ઉમેરીને એનો પણ આપણે પેસ્ટ બનાવી લઈશું. એને પણ એકદમ સારી રીતે ખાંડી લેવાનું છે. તો હવે અહીંયા આપણા જે રીંગણા છે એ પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે રીંગણાને ફોલીશું અને આપણે જે મેં ટમેટાં લીધા હતા એ ટમેટાને પણ મેં શેકવા માટે મૂક્યા હતા, જેનાથી સ્વાદ બહુ સરસ આવે છે. તો એ ટમેટાં પણ શેકાઈને તૈયાર થઈ ગયા છે. અહીંયા આપણા રીંગણા પણ ફોલી લીધેલા છે અને આપણી લીલી ડુંગળી પણ સુધારી લીધી છે. એમાં આપણા બધા પાછળથી પાંદડા લીધા છે, જ્યાંથી આમ વાંકા વળે ને ત્યાંથી લેવાના. અને આપણો ટમેટાનો પેસ્ટ છે જે આપણે શેકેલા હતા એનો. હવે આપણે એક કુકરમાં આપણે ગરમ તેલ કરવા માટે મૂકી દીધેલું છે. હવે એમાં આપણે રઈને જીરું પણ એડ કરી દઈશું કે જેનાથી તેલ આવી જાય એની આપણને ખબર પડે. તો હવે આપણું તેલ આવી ગયું છે એટલે હવે આપણે એમાં હિંગ પણ એડ કરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે જે લીલી ડુંગળી લીધેલી છે એ લીલી ડુંગળીને પણ આપણે એડ કરી દઈશું. લીલી ડુંગળીને પણ અહીંયા આપણે એડ કરી દીધેલ છે. હવે આપણે જે ટમેટાનો પેસ્ટ બનાવ્યો હતો એને પણ આપણે એડ કરી દેવાનો છે. અને હવે આપણે એમાં મરચું મસાલો છે એને પણ આપણે એડ કરી દઈશું. આ બંનેને એકદમ મિક્સ કરી લેવાના છે. આ એકદમ મિક્સ થઈ જવું જોઈએ કે જ્યાંથી મસાલો ક્યાંય એક જગ્યાએ પડ્યો ન રહે, એના માટે આપણે એને એકદમ મિક્સ કરવો પડે છે. તો હવે થોડીક વાર માટે એને મિક્સ કરીશું. થોડીક વાર માટે ડુંગળીને પણ આપણે ચડવા દેવાની છે. 2-5 મિનિટ સુધી એને હલાવીશું અને ડુંગળીને પણ ચડવા દઈશું કે જેનાથી ડુંગળી જરાય કાચી ન રહે. હવે મસાલો એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બધા મસાલા એડ કરી દેવાના છે. અહીંયા આપણે હળદર એડ કરી દીધી છે, આ ધાણા જીરું એડ કરી દીધું છે. હવે એમાં આપણે મીઠું પણ એડ કરી દઈશું. હવે એમાં આપણે મીઠું એડ કરી દેવાનું છે. અને આપણે જે બાદિયાનો અને લવિંગનો મસાલો બનાવ્યો હતો એને પણ એડ કરી દીધો છે અને બધું એકદમ સરખી રીતે મિક્સ કરી દઈશું. તમે જો કે બધું એકદમ મિક્સ થઈ જાય એટલે દેખાવ કંઈક આવો આવે છે. અને ડુંગળીને પણ આપણે સરખી રીતે ચડવા દેવાની છે. અને તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી સરસ રીતે એકદમ ચડી ગઈ છે. ડુંગળી ચડી જાય પછી ત્યારબાદ આપણે એમાં જે રીંગણા છે એને એડ કરી દઈશું. એકદમ સરખી પાકી જાય ને પછી રીંગણા એડ કરવાના છે, ત્યાં સુધી ડુંગળીને ચડવા દેવાની છે. તો એ રીંગણા ચડી જાય એટલે આપણે એમાં એડ કરીને હવે થોડીક વાર માટે એને હલાવશું. એકદમ મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. એકદમ મિક્સ કરી દેવાનું છે. 2-5 મિનિટ સુધી આપણે એને હલાવશું કે જેનાથી બધું એકદમ મિક્સ થઈ જાય. તો અહીંયા આપણું બધું એકદમ મિક્સ પણ થઈ ગયું છે અને આપણો રીંગણાનો ઓળો તૈયાર પણ થઈ ગયો છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને તમે પણ એકવાર ચોક્કસથી આવું કાઠિયાવાડી રીંગણાનો ઓળો તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો. જય માતાજી, રાધે કૃષ્ણ, રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ.